નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો આમ તો ખરેખર કળિયુગમાં જો ભગવાન કહેવાય તો ખજૂરભાઈ નીતિન જાની અને એની સાથે સાથે સુપર હીરો એવા આહિરભાઈ એટલે કે પોપટભાઈ આહિર. પણ અત્યારે સાહેબ શા માટે લોકો ખજૂરભાઈને લઈને અત્યારે વિડીયો બની રહ્યા છે? શું ખરેખર કોઈનું માર્કેટમાં પત્તું હાલી જાય એ માટે શું કોઈ વિરોધ કરે છે? તો ખાસ કરીને મારા ભાઈઓ તમે વિડીયો છે છેલ્લે સુધી જોતા રહેજો અને ખરેખર આપણા ખજૂરભાઈ માટે બે શબ્દો યાર જરૂર લખજો, કેમ કે આટલું સારું કામ કરી રહ્યા છે સાહેબ. અને હું પણ ભાઈ પોતે એમનાથી ઘણું બધું શીખ્યો છું ભાઈ મારી જિંદગીમાં. ગમે પશુ હોય કે પક્ષી હોય એને પાણી પીવડાવવું, કે આ ગમે ભાઈ જાનવર પડ્યા હોય રોડ ઉપર, ભલે ખિસકોલી હોય ભાઈ, એમને દાટી નાખવી, આ સાહેબ મેં પણ મારી જિંદગીમાં ઘણું બધું અપનાવ્યું છે, એ પણ ખજૂરભાઈના વિડીયો જોયા પછી. તો ખરેખર સાહેબ આટલું સારું કામ કરતા હોય, આપણને સારી પ્રેરણા આપતા હોય, તો શા માટે એમની નિંદા થઈ હોય સોશિયલ મીડિયામાં? હવે ભાઈ મને પણ પહેલાં તો ખબર નથી, પણ જ્યારે મેં એક ન્યૂઝવાળા ભાઈને જોયો અને એમને કીધું કે સિંગ તેલ લઈ લો, નામ નથી આપ્યું ખજૂરભાઈનું, પણ એમનું કહેવું તો એવું જ હતું ભાઈ, એ આક્ષેપો સીધે સીધા ખજૂરભાઈ ઉપર ગયા હતા. પણ ખરેખર ખજૂરભાઈની આ રીતે નિંદા કરવી એ યોગ્ય છે? ભાઈ જુઓ, ખજૂરભાઈ તો કોઈનું કાંઈ સાંભળતા નથી, એમનું કામ છે લગાતાર ને લગાતાર કરી રહ્યા છે. તો બસ એમને પોતાનું કામ છે કરવા દો, કેમ કે સારું કામ કરે છે અને હંમેશા માટે આપણે સપોર્ટ કરતા હોઈએ છીએ. તો ખજૂરભાઈને લઈને જે સોશિયલ મીડિયામાં લોકો વિડીયો બનાવી રહ્યા છે કે અન્નપૂર્ણા સિંગતેલ સાથે આમથી તેમ કર્યું અને અન્નપૂર્ણા સિંગતેલ સાથે વધુ લાલચ કમાવા, વધુ રૂપિયા કમાવા માટે પોતાની જ બ્રાન્ડ ખોલી નાખી. શું આ યોગ્ય છે ભાઈ? કોઈ સારું કામ કરી રહ્યું હોય એની પ્રત્યે તમે આવા આરોપો નાખો એ મતલબ કે કેટલું યોગ્ય છે ભાઈ? બિલકુલ યોગ્ય નથી ને. આપણે સાંભળ્યું છે પણ જોયું તો નથી ને ભાઈ આંખથી, તો કોઈને ન કહેવાય. તો બસ મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો જ હતો મારા ભાઈઓ, કે ખજૂરભાઈને લઈને જે લોકો વિડીયો બનાવી રહ્યા છે ન બનાવો. સારું કામ કરે છે, ભગવાન છે ભાઈ, અને ભગવાનની રીતે કામ કરી રહ્યા છે તો એમને કામ કરવા દો, કેમ કે કળિયુગની અંદર સાહેબ કોઈને ટાઈમ જ નથી ભાઈ. તો આ ટાઈમ નીકાળીને આટલું સારું કામ કરે છે તો હું પણ એકવાર અલ્કેશ મોદી ઓફિશિયલ તરફથી ખજૂરભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે જે કામ કરો છો ખરેખર બહુ એટલે બહુ જોરદાર કામ કરો છો. હવે તમે પણ બે શબ્દો લખી નાખજો. બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ.